કેન્દ્ર સરકારે 9 વર્ષ જૂના નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલને અપગ્રેડ કરવાની યોજના બનાવી છે. તેનો ઉદ્દેશ્ય લાખો યુવાનો અને નોકરીદાતાઓને એક પ્લેટફોર્મ પર લાવવાનો અને ભવિષ્યની વર્કફોર્સ તૈયાર કરવાનો છે. NCS 2.0ના અપગ્રેડેશન પર કામ કરી રહેલા શ્રમ અને રોજગાર મંત્રાલયના પોર્ટલને વધુ અસરકારક બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની મદદ લેશે. તો NCS 2.0 પોર્ટલ લોન્ચ કરવામાં અંદાજે 6 થી 9 મહિના લાગી શકે છે. તો નવા વર્ઝનમાં રાજ્યો તથા જિલ્લાની માઇક્રોસાઇટ હશે. જિલ્લા, રાજ્ય અને દેશના સેન્ટ્રલાઇઝ આંકડા એક જ પોર્ટલ પર મળશે. તો મહત્વનું છે કે અપગ્રેડ થવામાં તથા AI અને મશીન લર્નિંગનો ઉપયોગ કૌશલ્યની માંગ અનુસાર સ્થાનિક નોકરીઓની જાણકારી સરળતાથી ઉપલબ્ધ થશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.